નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કઠલાલ શહેરમાં ભાજપમાં ગાબડું જોવા મળ્યું છે. સંગઠનના 6 હોદ્દેદારોએ રાજીનામું આપતા રાજકીય ચહલપહલ તેજ બની છે. આ હોદ્દેદારોએ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હોય તેવું સામે આવ્યું છે. રાજીનામું આપનાર વિજયભાઈ બારૈયા, કમલેશભાઈ પરમાર, ભગાભાઈ પરમાર, કિરણભાઈ પરમાર, દશરથભાઈ પરમાર, ભીમાભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ ભાજપના વિવિધ પદ પરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. ખાસ કરીને કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં મતદારોમાં નારાજગી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. આ રાજીનામા બાદ ભાજપ માટે રાજકીય પડકારો ઊભો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પરમાર ભગાભાઈ ચંદુભાઈ છે. હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો. મેં ભારતીય જનતા પાર્ટીએ અમારી કોઈ કદર કરેલી નથી અને અમારી વિસ્તારના કોઈ પણ ઉમેદવારની ટિકિટ આપેલી, જેના કારણે અમારા મતદારોએ અસંતોષ, નારાજગી દર્શાવી, જેના કારણે અમે રાજીનામું આપીએ છીએ. હું વિજયભાઈ મહામંત્રી તેમજ કિરણભાઈ, કમલેશભાઈ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, તેઓ તમામ પર અમે એક સાથે અમે રાજીનામું આપીએ છીએ. આગળ કયા પાર્ટીને સમર્થનમાં કામ કરશો? અમે આગળ સમાજવાદી પાર્ટીને સમર્થન આપીએ છીએ.